સિહોર શ્રી એલડી મુનિ હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 વિદ્યાર્થી પ્રવેશોત્સવને લઈ ઉચ્ચાધિકારી તેમજ સ્કૂલના સંચાલકો સહિત વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા. ફરી તાલીમના ગુજરાત સાથે આપણે માનવતા મનાવવાની આવવાની આશા રાખીએ ત્રણેય દીકરીઓ ગુરુવારના સોનેરી પ્રભાતને આપણે 104 વર્ષ જૂની સંસ્થા શ્રી એલડી મુનિ હાઈસ્કૂલ સિહોરના આંગણે શાળા પ્રવેશોત્સવ 2026 ઉજવાઈ રહ્યો છે. ત્યારે બોરડિયા વૈષ્ણવી, દુબે સોનમ, પરમાર ગાયત્રી આપ સૌને શાળા પરિવાર વતી આવકારું છું. કોઈ કવિની જાત જે દે છે ઉજ્જવળ પ્રકાશ, ખુદની બાળીને જાત જે દે છે ઉજ્જવળ પ્રકાશ, ધન્ય છે એ દીપને કે જેનો દિવ્ય જીવનમાં વાસ. આજના આ શુભ અવસર પ્રસંગે અમારે પવિત્ર આંગણે પધારેલા માનવંતા આદરણીય મહેમાનશ્રીઓને નમ્ર વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય કરી દીવો કોઈ પણ કાર્ય કરવા પાછળને સાક્ષી પૂરે છે, માટે જ આપણને કાર્યના અંતે સફળતા પ્રાપ્ત થાય છે. દીપ જ્યોતિ નમોસ્તુતે. કે જે વ્યક્તિ અને એમનો પરિવાર સિહોરના નગરજનો માટે સેવા કરવાની ભાવના એટલી બધી રાખી છે કે પોતાના ધનમાંથી મોટા ભાગનો ધન એ દાનમાં એ વહાવી દે છે અને પુણ્યનું કાર્ય કરે છે. અને આજે એ નવીન ચંદ્રજી મહેતા ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એલડી મુનિ હાઈસ્કૂલ સિહોરમાં શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીઓ તથા મારા પ્રિય વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે આપણે આજે શાળા પ્રવેશોત્સવ ઉત્સવ નિમિત્તે અહીંયા ઉપસ્થિત થયા છીએ. મિત્રો, આમંત્રિત મહેમાનોને એક જાણ કરવાની કે આજ
આજે સૌથી પહેલાં તો જે 9મા ધોરણમાં નવો પ્રવેશ મેળવ્યો છે અને જે 11મા ધોરણમાં જે વાલી દીકરીઓ આવી છે એમને શુભકામના. હવે આજના દિવસે એક સરસ મજાની જે બે સ્કીમો છે ગુજરાત સરકારની, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી, એના વિશે બે પાંચની વાત કરીશ. સૌથી પહેલાં તો જનરલી એવું બનતું હોય છે કે આપણે 8મા ધોરણ સુધીનું જે પ્રાઇમરી શિક્ષણ છે એ આપણે પોતાના ગામમાં લેતા હોઈએ, પછી જ્યારે હાઈસ્કૂલના શિક્ષણમાં જવાનું હોય ત્યારે ક્યારેક જુદી જુદી પરિસ્થિતિઓ હોય છે. એમાંની એક મુખ્ય પરિસ્થિતિ એ હોય કે ક્યારેક આર્થિક પરિસ્થિતિને લીધે ક્યારેક આપણે હાઈસ્કૂલનું શિક્ષણ મેળવતા ન હોય. એમાં ખાસ કરીને બહેનો માટે વાલીઓ વિચારતા હોય કે 8મા ધોરણ સુધી ગામમાં ભણી લીધા, હવે હાઈસ્કૂલમાં બહાર જવાનું હોય, થોડુંક આર્થિક પરિસ્થિતિ એવી છે તો આપણે ત્યાં એને 8મું ધોરણથી થોડો ડ્રોપ આઉટ રેશિયો ગુજરાતમાં બહુ વધી ગયો હતો. એટલે બહેનો 9મા ધોરણમાં પ્રવેશ માટે હાઈસ્કૂલમાં જતી ન હતી. એટલે આપણે કહીએ છીએ કે આપણે એક દીકરીને ભણાવવી એક આખા પરિવારને ભણાવવા સમાન છે. એ ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈ અને ગુજરાત સરકારે એક સરસ મજાની એક નમો લક્ષ્મી યોજના વિશે એક તમને માહિતી આપું કે જે બહેનો જે 9મા ધોરણમાં પ્રવેશ મેળવે એ 4 વર્ષ એટલે કે 9, 10, 11 અને 12 એ 4 વર્ષમાં એમને કુલ 50,000 રૂપિયાની સહાય સરકાર શ્રી તરફથી મળે છે. એમાં ખાસ કરીને 9મા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે દર મહિને 500 લેખે 10 મહિના સુધી એટલે કે 5,000, 10મા ધોરણમાં 5,000 અને 10મું ધોરણ પાસ થયા પછી એમને 10,000 એક સાથે એમના મધરના એકાઉન્ટમાં જમા કરે છે. અને બીજી જે સ્કોલરશિપ હોય એ તો મળવાપાત્ર જ છે અને આ ડાયરેક્ટ એકાઉન્ટમાં જમા થાય છે અને બીજી કોઈ ખાસ પ્રોસેસ હોતી નથી. અને ગ્રાન્ટેડ કે પછી સેલ્ફ ફાઇનાન્સમાં ભણેલા વિદ્યાર્થીઓ તમામને સહાય મળે છે. એટલે આ બહુ ખૂબ સરસ બાબત છે. પછી ત્યાર પછી એ 11 અને 12માં પ્રવેશ મેળવે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ ગમે એ વિભાગમાં, તો એમાં પણ એમને 11માં 750 રૂપિયા લેખે 10 મહિના સુધી 7,500, એવી રીતે 12માં પણ 7,500 એટલે કુલ 15,000 અને 12મું ધોરણ પાસ થયા પછી એમને એક સાથે 15,000 રૂપિયા એટલે કુલ 30,000 રૂપિયા 11 અને 12 એમાં મળવાપાત્ર છે. એટલે કુલ 50,000ની સહાય બહેનો માટે છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોલેજ સુધી કોઈ આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વગર સરળતાથી અભ્યાસ કરી શકે, એ જ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બીજી એક સરસ મજાની છે નમો સરસ્વતી યોજના કે જેમાં ભાઈઓ અને બહેનો બંનેને લાભ કરી કે જેથી કરી અને દરેક બાળકો છે એ આ શિક્ષણનું મહત્વ સમજે અને આ વિદ્યાર્થીઓને 9મા ધોરણમાં પ્રવેશ આપ્યો છે તો એમના માટે પણ એ જીવનભર યાદગાર રહે. અને પ્રવેશોત્સવનો આખો જે કાર્યક્રમ છે, સામાન્ય રીતે એવું હોય કે નિશાળના કોઈ પણ કાર્યક્રમો હોય એ આપણા નિશાળ લેવલે એનું શેડ્યુલ થતું હોય. આ પ્રવેશોત્સવ કઈ રીતે ઉજવવો ને એનું આખું શેડ્યુલ ગુજરાત સરકાર નક્કી કરે. તો એના એક મુદ્દા છે ને એ એવા છે કે જેનો હેતુ છે કંઈક ને કંઈક. ધારો કે એવું પહેલા ગાઈડલાઈનમાં એવું કીધું છે કે આનું સંચાલન છે એ શાળાના વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીનીઓએ કરવાનું. તો સાથે સાથે તમારી અંદર એક સ્કિલ ડેવલપ થયું. માત્ર ભણવું જરૂરી નથી, ખાલી તમારે પરીક્ષામાં સારા માર્ક આવી જાય તો એ સારું છે પણ એ પૂરતું નથી. તો એ સિવાયના બીજા સ્કિલ્સ પણ આપણને શાળામાં ડેવલપ થવા જોઈએ. તો વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થી શાળામાં સંચાલન કરે તો એનામાં એક સંચાલન કરવાનો ગુણ વિકસે, સ્ટેજ ફિયર દૂર થાય. પછી એક મુદ્દા તમે જો પછી આગળ આવ્યું કે ભાઈ તમે એને પ્રવેશ અપાવો તો એ માટે અધિકારીઓને એનું પોતાનું કામ હોય એ બધું છોડી અને એ અહીંયા બાળકોને પ્રવેશ અપાવવા માટે આપણી વચ્ચે હાજર છે. પછી બાળકોનું સન્માન એવો એક કાર્યક્રમ આવી ગયો કે એમાં જેટલી આવી કોઈ શિષ્યવૃત્તિની યોજના હોય, કોઈ કોમન એન્ટ્રન્સની એક્ઝામ હોય, શાળા લેવલે કોઈ વિશેષ સિદ્ધિ હાંસલ કરી હોય, જેમ આપણે કૌશલ્યભાઈનું અત્યારે સન્માન કર્યું, તો એવી કોઈ પણ વિશેષ સિદ્ધિવાળા બાળકો હોય તો એનું સન્માન કરવું. તો આવા સન્માનો ગોઠવીએ તો એમાંથી આપણે પ્રેરણા લેવાની. આ કાર્યક્રમમાં એક ખાસ યાદ રાખજો, દરેકની અંદર શક્તિ હોય છે, શક્તિ અલગ અલગ પ્રકારની હોય. એવું નથી કે તમે ભણવામાં કોઈ એક વિષયમાં 100 માંથી 100 માર્ક લઈ આવો, તમે 85 કે 90% લઈ આવો તો એ એક જ ઓપ્શન છે, એવું નથી.
ઘણી બધી સ્પર્ધાઓ આવે. ચાલો એવું બને કે તમને ભણવામાં ઓછો રસ છે કે ભાઈ આપણને વાંચીને 90% લેવા. આ ફરીથી મેં માયક એટલા માટે લીધું છે કે મહત્વપૂર્ણ વાત તમને એ કરું કે તમારો આખો આ ગ્રાન્ટેડ સ્કૂલ છે, કોઈ પણ શહેરની અંદર ગ્રાન્ટેડ સ્કૂલ હોય ને એમાં એક ટ્રસ્ટ હોય, એક પ્રિન્સિપાલ હોય અને આ શાળાનો સ્ટાફ પણ હોય. તો એ ત્રણેય વચ્ચે ટ્યુનિંગ હોય ને તો એ બેસ્ટ કહેવાય ને એવું ટ્યુનિંગ તમને મળ્યું છે. ઘણી શાળાઓમાં એવું હોય કે આચાર્ય એક્ટિવ હોય પણ ટ્રસ્ટને એમાં રસ ન હોય, તો આચાર્ય ગમે એટલી મહેનત કરે તો એની મહેનત છે એનું કોઈ પરિણામ ન હોય. ઘણી વખત એવું હોય કે ટ્રસ્ટ મહેનત કરતું હોય પણ આચાર્ય અને સ્ટાફ એક્ટિવ ન હોય. તો તમે એટલા નસીબદાર છો કે તમને આ નીરવભાઈ મહેતા જેવા ટ્રસ્ટી છે કે જે નિશાળની કોઈ પણ જરૂરિયાત હોય તો એમાં ઊભા હોય. અને બીજી એક ખાસ વાત મારે અત્યારે એ કરવી છે કે એલડી મુની અને જે મહેતા એ બે સ્કૂલનો તો તમને બધાને ખબર જ છે, પણ હજી એક નિશાળ અમારી પ્રાથમિક શાળા કે જેમાં હું પેલા સર્વિસ કરતો, શાળા નંબર 6, એ પણ આ ટ્રસ્ટીઓ દ્વારા જે તે સમયે દાન કરી અને એનું બિલ્ડિંગ છે એ નિર્માણ કરેલું અને પછી એ બિલ્ડિંગ જર્જરિત થયું. તો એ બિલ્ડિંગ જર્જરિત થયા પછી એને પાડી અને નવું બનાવવાની અમે લગભગ 8-10 વર્ષથી પ્રયત્નો કરતા. તો એ સરકારમાંથી જગ્યામાં જે જગ્યા સાંકળી હોવાને કારણે એ બિલ્ડિંગ આવતું નહોતું. તો એ 10 વર્ષ દરમિયાન જ્યારે પણ અમારે નીરવભાઈની જરૂર પડી ગમે ત્યારે ફોન કરવાનો અને એક ફોન કરીએ એટલે એના બધા કામ પડતા મૂકી અને તરત અમારે કોઈ અપોઇન્ટમેન્ટ નહોતી લેવી પડતી. એમ જ કે તમારે ગમે ત્યારે આવી જવાનું, પૂછવાનું નહીં. એના બધા કામ એના પડતા મૂકી અને અમને સહકાર આપ્યો છે. અને અમે જે 8-10 વર્ષથી અમે એક ધારા બધા પ્રયત્નો કરતા હતા તો એ નિશાળનું બાંધકામ અને છેલ્લા 3 મહિનાથી શરૂ થયું છે. તો એ શાળા નંબર 6 પ્રાથમિક શાળા છે એના નિર્માણમાં પણ સાહેબનો સારો એવો સાથ છે. અને તમારે આ શિવભદ્રસિંહ પ્રિન્સિપાલમાં આવ્યા તો એમણે પણ આ બધી વસ્તુ જોઈ કે અહીંયા ટ્રસ્ટીનો સારો સહકાર મળે છે, સ્ટાફ સારો છે, તો એમણે પણ સુધારવાની ઘણા બધા પ્રયત્નો કર્યા છે. અને અમારા બાળકો જે અહીંયા આવતા હોય અમને તો બધી તમારી બધી જે કામગીરી છે એના મેસેજ મળતા હોય. તો જે એલડી મુનીમાં અત્યારે એક તમારો સુધારાનો એક આખો યુગ શરૂ થયો છે. તો તમને બધાને ખાસ એ વિનંતી કરવાની કે આનો પૂરેપૂરો લાભ લઈ લેજો. આવો મોકો પછી નહીં મળે. તો એ રીતે કરી અને શ્રેષ્ઠ ઉચ્ચ કારકિર્દી ઘડો એવી બધાને શુભકામના. શિક્ષકગણ, વાલીગણ તથા વાલા વિદ્યાર્થી સૌને નમસ્કાર. કોઈ પણ કાર્યક્રમ છે એ યોગ્ય માર્ગદર્શન, યોગ્ય ઉજવણી, યોગ્ય સહકારથી જ એ ઉજવવા યોગ્ય બને છે. અને આજે આ ત્રણેય વસ્તુ અમારી શિક્ષણ સંસ્થામાં હાજર છે. યોગ્ય ઉપસ્થિતિ છે, યોગ્ય માર્ગદર્શન છે, યોગ્ય સહકાર છે. તો જ્ઞાન અને સંસ્કારનો અવિરત શિક્ષણ યજ્ઞ ચલાવતી અમારી આ શાળાના પવિત્ર આંગણે આજના આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓ તથા મહાનુભાવોનો હું સમગ્ર શાળા પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપનું માર્ગદર્શન છે, આપની વાતો છે એ અમારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અચૂક બની રહેશે. ત્યારબાદ અમારી શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકશ્રીનો અને ટ્રસ્ટીશ્રીઓનો પણ આભાર માનું છું કે જેમણે આ કાર્યક્રમના આયોજનમાં અમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું છે, સહકાર અને છૂટ પણ આપી છે અને વિશ્વાસ પણ મૂક્યો છે કે જેથી આ કાર્યક્રમ ઉજવવા યોગ્ય બની શકે. સાથે સાથે એક વાલી કે જેઓ હાજર છે, પોતાના બાળકનું જે સિદ્ધિ છે એને પોતે સાક્ષી પૂરવા માટે, તો એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. સમગ્ર કાર્યક્રમના કેન્દ્ર સ્થાને જેઓ રહેલા છે એ આજના નાનકડા ભૂલકાઓ વિદ્યાર્થીઓ, એમને પણ હું આજે શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. આપના વિના, આપ સૌની ઉપસ્થિતિ, સહકાર, માર્ગદર્શન વિના આ કાર્યક્રમ આજે ઉજવવા યોગ્ય ન બને. તો સૌનો શાળા પરિવાર વતી ફરી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. આજરોજ સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એલડી મુની હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. આ 24મા શાળા પ્રવેશોત્સવમાં ધોરણ 9માં કુલ 395 જેવા બાળકો અને ધોરણ 11માં 290 જેવા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. આ આખા કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી શિવભદ્રસિંહે ખૂબ સારી જહેમત ઉઠાવી. શાળાના આચાર્ય, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સરસ રીતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલા, કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉત્તીર્ણ થયેલા એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. ધોરણ 9થી 12માં 1 થી 3 ક્રમાંક મેળવેલા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. આ સાથે દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલા લખવાના ચોપડાનું વિમોચન કરી
અને બાળકોને પ્રતિકાત્મક 10 બાળકોને આ ચોપડાઓ પણ આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી અને આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.